નજીકથી લઈ લે ઉતરે મને નથી તાર લાગે
આજે અમે આવી ગયા છીએ નાઇટ કેમ્પિંગ માટે અને જો સૂરજ નારાયણ દાદા હવે આથમી રહ્યા છે અને કેવો વ્યૂ આવે છે। Bajani live. आओ सागर भाई आओ केम छो मजा में हूँ क्या सागर मजा में मળી ગયું હા લા તુલસી બેન આવ્યા હા કે કેમ છે મજા કે ત્યાં હે દાદાને કે હે તુલસી સારું છે ને હા કે એ બપ થઈ ગયા તુલસી બેન तो मित्रों मैं आ स्टव तो लई लीधो छे अने गैस नो बाटलो एटले के सिलिंडर हूँ घरे भूलीने आव्यो छुं। बहु मोटी मिस्टेक करी दीधी छे। तो हवे जोवानुं रह्युं के रसोई केम बनावशुं अने आ बधा आव्या छे अमारे अहींया जमवा। तो शुं जमशे सागर भाई तुली बेन शुं करशुं हवे हे तुलसी हवे शुं करशुं
તો શું બનાવવાના છો આજે? સેવ ટમેટાનું શાક, પછી ખીચડી, પછી રોટલી. રોટલી નથી, બાજરાના રોટલા છે. હા, રોટલી નું કેન્સલ. એ તો આપડા ભાઈ સારા છે કે નાનો ગેસ આપણી પાસે છે ઓલરેડી, અને નાનો સ્ટવ અને નાનું બાટલું, એટલે વાંધો નહીં આવે, રસોઈ બની જશે. બાકી ચૂલામાં રોટલા બનાવશું બાજરાના ચૂલામાં, અને ખીચડી અને સેવ ટમેટાનું શાક બનાવશું ગેસ ઉપર. પૂછે કે તો પેલા મૂકી દેશું ખીચડી. ખીચડી ધોવાઈ રહી છે. અને બાજુમાં મંદિર છે, રિસોર્ટ છે, રિસોર્ટમાં મંદિર છે, અને મેં ત્યાં કેમ્પિંગ કરવા માટે આવી ગયા છે. સાગરભાઈ આરામ કરે છે ખુરજી માથે. અમારો આ ફર્સ્ટ નાઇટ કેમ્પિંગ છે, પહેલો વિડીયો છે દોસ્તો, તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તુલસી જો તુલસી બેન કે છે લાઈક કરી દેજો. હા તુલસી બેન હાલો છે, હાલો. કાલ ક્યાં મળતા? કેટલા દિવસથી આજે ટાઈમ મળ્યો છે, અને હજી કાલે કેમ્પિંગ કરવાનું કહે છે. લખનનું હજી વેકેશન પડ્યું નથી, પરીક્ષા ચાલુ છે, પણ જાજો ટાઈમ થઈ ગયો એટલે ફર્સ્ટ નાઇટ કેમ્પિંગ કરીએ. લસણ અને મરચું નાખીને એની ચટણી બનાવશે. આમાં શું નાખ્યું? લસણની ચટણી. લસણની ચટણી પછી લસણ અને મરચું. બીજું બીજું કાંઈ નહીં. આનું શું શાકમાં નાખવાનું? સેવ ટમેટાના શાકમાં. બરોબર. તો મિત્રો આજે અમારે ફર્સ્ટ નાઇટ કેમ્પિંગ છે, અને બધા અમે કેમ્પિંગ કરવા માટે આવી ગયા છીએ, અને એકદમ અંધારું થઈ ગયું છે. રાતના 8 વાગ્યા આવ્યા છે, અને જો
જો એકદમ બધી જગ્યાએ અંધારું થઈ ગયું છે અને અમારી પાસે લાઇટની એટલી કંઈ સુવિધા છે નહીં હજી લાઇટનું કામકાજ બધું બાકી છે. તો મિત્રો આમાં ખીચડી તૈયાર થઈ ગઈ છે અને કમ્પ્લીટલી. અને હવે સેવ ટમેટાનું શાક બનાવશું. ખીચડી થઈ ગઈ, હવે સેવ ટમેટાનું શાક, પછી બાજરાના રોટલા અને જમશું. હા દીધું રસ દીધું છે રસ. હા એનો જવાય. લે 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 આને તો ઠંડી લાગે છે. આ તુલી બેને તો ઠંડી લાગે છે. તો અમે જ્યાં કેમ્પિંગ કરીએ છીએ એની બાજુમાં એક મોટું રિસોર્ટ છે. રિસોર્ટની લાઇટો ચાલુ છે. જોતું એટલું નહીં. જો શિલ્પા સેવ ટમાટામાં લીલા મરચાં નાખવા પડે. શું કહેવાનું? શું મજા આવે છે અહીંયા? હે કેવી મજા આવે છે? હે મજા આવે? પછી સેવ ટમેટાનું શાક ને ખીચડી ખાવી છે ને તારે? હે હમણાં બનાવે એટલે હો. આ કઈ છે લસણની ચટણી પણ નાખી છે સેવ ટમેટાના શાકમાં. શિલ્પાબેન રોટલો બનાવે છે બાજરાનો. તો મિત્રો અમારી પાસે લાઇટની સુવિધા નથી હાલ, એટલે શૂટિંગ અંધારામાં આવે તો માફ કરજો, કારણ કે લાઇટની સુવિધા કરવામાં થોડોક ટાઈમ લાગશે. નીચે બેજા
નથી જવું મને પાસે લઈ જા ગાંડા લઈ જા લખણ ખાઈ ગયા હો લખણ ખાઈ ગયા હાલો મમ્મી ખાવા તું અહીંયા જઈ શિલ્પા આવો હાલ આ છે અમારી કેમ્પર વાન. અમારે મેડમ બાજરાનો રોટલો બનાવે છે જો. પેલા શિલ્પાબેને બનાવ્યા, હવે આનો વારો. શિલ્પાબેન ગયા શાક બનાવવા માટે. હવે શાકને કેટલી વાર શિલ્પા? બસ થઈ ગયું શાક થઈ ગયું છે રેડી. સેવ ટમેટાનું શાક રેડી છે. મુકે સાગર કેવી મજા આવે? મજા આવે, ઠંડો પવન. ઠંડો પવન આવે તો હવે આવું ને રોજ કેમ્પિંગ કરવા. હે આ વખતે કઈ વધારે બેસ્ટ પ્રોગ્રામ બનાવવો છે. ઉતાવળમાં આપણે આ રીતનો પ્રોગ્રામ બન્યો, બાકી બેસ્ટ પ્રોગ્રામ બનાવવો છે. શું સારું લાગ્યું તને અહીંયા? આપણે કેમ્પિંગ કરવા આવે ને ઠંડો પવન આવે ને ખુલ્લામાં બેવાની મજા આવે. હે તો આપણે કાયમ આવું છે ને હવે? કાંઈ વાંધો હે લે બહુ મજા આવે. હા પછી નાઇટ કેમ્પિંગ કરવા માટે, અને અમારી પાસે લાઇટની સુવિધા બરોબર નથી, એટલે અમે આજે જમીને નાઇટ કેમ્પિંગ પૂરી કરશું અને ઘરે વહી જશું. કારણ કે અમારે નાઇટ આખી અહીંયા રોકાવાનું હતું, પણ અમારી પાસે લાઇટની સુવિધા નથી. એટલે બીજી વાર અમે આવશું ત્યારે લાઇટની સુવિધા સાથે આવશું. મજા આવે હે હે થોડી વાર જ નજીકથી લઈ લેવાય. હાલો જમવા. હાલે સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો ને ખીચડી અને સંભારો હતો ને હા મજા આવી ગયો. મજા આવી ગઈ તુલસીબેન ને મજા આવી ગઈ. સેવ ટમેટાનું શાક કેવું બન્યું સાગર? મસ્ત. હા, ઠંડો ઠંડો પવન આવે, ખુલ્લી ખુલ્લી એવી મજા આવે. હા હા એમાં છાશ પીવાની મજા. વાહ વાહ.
મરચા લઈ લે મરચા બાજુ એમાં તમારા મરચા દે તો તુલસી બેન ને મરચું ખાવું છે કેવી મજા આવે તુલસી હા છે અમારા કાઠિયાવાડની લાઈફ જો તુલસીબેન ને મજા આવી ગઈ તમે પણ આવી રીતે કેમ્પિંગ કરીને બહાર જમવા નીકળજો થોડું ટેન્શન ફ્રી થઈ જશો અને મજા આવશે ખુલ્લી હવામાં જમવાનું બસ તું સને હાવ નજીકથી લઈ લે દાદાનું વાવ વાવ કે લઈ લે નજીકથી આ બધી રોટલીનું ને બધું તો બધાએ જમી લીધું છે અને વાસણ ધોવાનું ચાલુ છે બધો સામાન આમાં ભરાઈ ગયો છે તુલસી બધું સાફ કરી નાખજો હો આમું તો જો હરખું સાફ કરજે હો બેટા બસ હવે રાખી દે હાલો બીજું લઈ લ્યો બીજું હાલો એ થઈ ગયું સાફ એ મૂકી દેવા હવે બીજું સાફ કરી નાખ બીજું સાફ હા એ કુકર સાફ કરી નાખ અંદર હરખું કરજે બધું છે અંદર હરખું સાફ કરજે અમારે આ એક મોટા બેન છે ને બહુ કામઠા છે જો 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 કેટલી મોજથી કામ કરે જો આમ જો જો તમે સાફ કરે જો આ કે હલે લઈ લે કચરો નાખ આમાં અંદર કચરો ક્યાંય નહીં કરવાનો ગમે અહીંયા જાઓ કેમ્પિંગ કરવા કચરો છે ને પેલા સાફ કરવાનો અને કચરો છે ને ક્યાંય ગમે અહીંયા ફેંકવાનો નહીં પ્રદૂષણ નહીં ફેલાવવાનું ધૂમ્રપાન નમ્ર વિનંતી છે આવું કરવું નહીં બરાબર અહીંયા છે આ લઈ લે અહીંથી તંબાકુનું પડીકું આ લઈ લે હું નહીં કરવું બસ હવે હે ને 1 મિનિટ ઉભો રહે આ બાજુ નથી ને હાલો આ ગઈ પૂજાવી દીધી છે આજુ તુલસી નાખ દે આ લઈ લે તો લખના ચાલ તુલસી આમાં નાખ દે આમાં નાખ દે આલે આલે તો વીણી નાખી દો માલો નાખ દે આમાં નાખી દો આમાં નાખ ચાલ છોકરાને ગોટલા હવે કઈ કચરો નથી ને સાફ ગમે ત્યારે કોઈ પણ કેમ્પિંગ કરવા જાઓ કે ફરવા જાઓ એટલે કચરો તમારે ક્યાંય કરવાનો નથી આ આપણે ગાંધીજીનું ગુજરાત છે સ્વચ્છ તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે પહોંચી ગયા છે નદીના કાંઠે લખન જો રાતનો તો ઠેકડા મારે છે તુલે 10 વાગે નદી કાંઠે બેઠી છે આમાં કરી દેતું યાર હાલો બેહવા હાલો બેહવા તુલસી એ તુલસી તુલસી શું કરાશી હે મજા આવે છે કેવી મજા આવે છે હે મસ્તીનો
બહુ મજા આવે. માછલીને રોટલી નાખી છે કે રોટલી નાખી છે કે બંધ કરી